નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર ધ્યાનના આ સફરમાં. પ્રશ્ન એ થાય કે કોઈ વ્યક્તિ લાગણીશીલ સ્વભાવનું હોય તો આ ધ્યાનમાં લાગણીઓની કઈ ભૂમિકા હોઈ શકે? ઊંડી લાગણી વિના કોઈ પણ વ્યક્તિ આધ્યાત્મિકતામાં પ્રવેશ કરી શકે નહીં. સંસ્કૃતમાં લાગણીને ભાવ કહેવામાં આવે છે. આપણે જેમ ધ્યાનમાં અને આધ્યાત્મિક માર્ગે આગળ વધીએ તેમ ભાવ દ્રઢ થતો જાય છે. આધ્યાત્મિક બાબતોમાં ભાવ એટલે એવી વસ્તુ મેળવવાની ઝંખના જે તમને સામાન્ય જગતમાં પ્રાપ્ત થતી નથી. આ બાબતને એક બાળક સાથે સરખાવી શકાય. જેને ચોકલેટ જોઈએ છે તેને બીજું કાંઈ પણ આપશો તો તે તેને ફેંકી દેશે, કારણ કે તેને ચોકલેટ જ જોઈએ છે. આધ્યાત્મિક માર્ગ પર આવો ભાવ, આવો એકલક્ષી ભાવ સત્યની શોધ માટે જરૂરી છે. આ ભાવ એક ઊંડી લાગણી છે. આ માત્ર બૌદ્ધિક બાબત નથી. બુદ્ધિ અમુક સ્તર સુધી જઈ શકે છે. આપણે જો બુદ્ધિને, જે આપણું શ્રેષ્ઠ સાધન છે, તેને આ સ્તરની ઉપર લઈ જઈએ તો એ પછી માત્ર શુષ્ક બુદ્ધિ રહે છે, બીજું કાંઈ રહેતું નથી. તમે સતત એમ કહી શકો કે આ બધી માયા છે, આ સત્ય છે, પરંતુ તમે જાણતા નથી. આથી સત્યની શોધ માટે ભાવ જરૂરી છે. ભાવ વિના કોઈ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું અઘરું છે. લોકો એમ શા માટે કહે છે કે ધ્યાન ધરવું અઘરું છે? એનું કારણ છે કે તે લોકો તે બાબત ઉપર લગાવ અથવા ભાવ નથી રાખતા. આને કારણે તેઓ ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા. મને જો કોઈ ફૂલ ગમતું હોય, મને ગુલાબ પ્રત્યે ભાવ લાગણી હોય તો મારે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રયત્ન નથી કરવો પડતો. મારું ધ્યાન આપોઆપ તેની ઉપર કેન્દ્રિત થઈ જાય છે. આને કારણે ધ્યાન કરવામાં ભાવનું ઘણું મહત્વ છે. હવે થોડું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ. આજના સમયે ન્યુરોલોજીએ એટલી પ્રગતિ કરી છે કે તમે જ્યારે સક્રિય હો, કોઈ કામ કરતા હો, ત્યારે પણ તમારા મગજનો સ્કેન લઈ શકાય છે. મગજના આ સ્કેન દ્વારા જાણી શકાયું છે કે જ્યારે કોઈ વ્યક્તિને આધ્યાત્મિક અનુભવ થાય ત્યારે તે તાર્કિક અનુભવ નથી હોતો, પરંતુ અંતર્જ્ઞાન હોય છે. આ સ્કેન દ્વારા જાણવા મળ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ગાઢ ધ્યાનમાં અથવા સમાધિ જેવી સ્થિતિમાં હોય ત્યારે તેનું લિમ્બિક તંત્ર સક્રિય હોય છે, જે લાગણીઓનું કેન્દ્ર છે. આ તંત્ર આપણને જોખમ વિશે સાવચેત કરે છે અને આ તંત્ર લાગણીઓ નક્કી કરે છે. આ તંત્ર મગજના મધ્ય ભાગમાં આવેલું છે. મગજમાંથી જો આ ભાગ કાઢી નાખવામાં આવે તો માનવ લાગણીહીન અને યંત્રવત બની જાય. આને કારણે લાગણીનો આંગિક અને શારીરિક રીતે અનુભવ કરવો તે ધ્યાનની પ્રક્રિયાનો મહત્વનો ભાગ છે.
આપણામાંથી મોટા ભાગના લોકો ડાર્વિનના સિદ્ધાંત વિશે જાણે છે. તમને શીખવવામાં આવ્યું છે કે સૌથી વધુ સક્ષમ હોય તેનું અસ્તિત્વ ટકી રહે છે. એનો અર્થ એમ કે તમે જો સક્ષમ ન હો તો ઉત્ક્રાંતિમાં ટકી ન શકો. પરંતુ મારું પૂછવું એ છે કે તમે સાવ નાના બાળક હતા ત્યારે અસ્તિત્વ ટકાવી રાખવા તમારી પાસે પોતાની ઈચ્છા અથવા ક્ષમતા હતી કે તમે સાવ લાચાર શક્તિહીન હતા? બાળક લાચાર હોય છે, તે અસ્તિત્વ ટકાવવા સંઘર્ષ નથી કરતું. માતા પિતા તેની સંભાળ રાખે છે. હું માનું છું કે ઉત્ક્રાંતિનો બહુ મહત્વનો તબક્કો લાચારી, શક્તિહીનતા છે. આ જ રીતે ભક્તિનું ઉચ્ચતમ સ્તર એ છે જ્યારે તમે કહો છો હું તદ્દન લાચાર છું, શક્તિહીન છું, મહેરબાની કરીને હવે તમે બધું સાંભળો. બધું ઈશ્વરને હાથ છે. આપણને ભાન થાય છે કે આપણે ગમે તેટલા ધમપછાડા કરીએ તો પણ અંતે આપણે લાચાર જ હોઈએ છીએ. આ ભાવ છે. આનો અર્થ એમ નથી કે તમારે કોઈ કર્મ કરવું જ ન જોઈએ. ભાવ એવી લાગણી છે જે આપોઆપ આવે તે જરૂરી છે. આપણી પાસે પૂરતા પુરાવા છે કે આવો ભાવ દરેક મનુષ્યમાં રહેલો છે. જોવાનું એ છે કે આ ભાવને આપણે જે ખોવાયું છે સત્ય તેને શોધવા માટે કેન્દ્રિત કરી શકીએ છીએ કે નહીં. આવો ભાવ હોય છે, પરંતુ સામાન્ય રીતે તે બીજી દિશામાં દોરવાયેલો હોય છે. જેમ કે કોઈ માતા બાળકનું ધ્યાન રાખતી હોય અથવા તો સંતાન દૂર હોય પરંતુ માતાએ સંતાનને અનહદ પ્રેમ કરતી હોય અથવા બાળક મોટું થઈને કોઈને પ્રેમ કરે, આ બધા ભાવો સંતોષાય પછી પણ જો મન કોઈ બાબત માટે તલસતું હોય તો તેને આધ્યાત્મિક ભાવ કહેવાય. આ એક અપૂર્ણ ઈચ્છા હૃદયમાંથી પ્રગટ થાય છે અને તમે તેને પૂર્ણ કરવા માંગો છો. તંત્રશાસ્ત્રમાં પણ જ્યારે મુખ્ય શક્તિ કાર્યરત થાય છે ત્યારે તે મનુષ્યના મનના ભાવમાં જુદો જ ફેરફાર કરે છે અને તેને ઉચ્ચ સ્તરે લઈ જાય છે. આ એ જ શક્તિ છે જે મોટા ભાગના મનુષ્યોના દેહમાં જાતીય શક્તિ તરીકે સ્થિત હોય છે. જ્યારે આ શક્તિ ફક્ત એક જ કેન્દ્રમાં કાર્યરત હોય તો સૌથી નીચેના કેન્દ્રમાં ત્યારે તે જાતીય શક્તિ હોય છે. આ જ શક્તિને જે ભાવથી છલોછલ છે જ્યારે જાગૃત કરીને ચેતનાના ઉચ્ચ સ્તર પર લઈ જવામાં આવે ત્યારે તે મનુષ્યની ચેતનામાં સમૂળગો ફેરફાર લાવે છે. આ એક લાગણી છે. આ આધ્યાત્મિક ખોજ માટે જરૂરી છે. જુદા જુદા લોકોમાં આ લાગણી, આ ભાવના જુદી જુદી રીતે જાગૃત થાય છે. જો તમે ભક્તિભાવ ધરાવતા હો અને તમે નાચ ગાન પસંદ હોય તો આવી ભાવના નાચવા અને ગાવાથી થાય છે. જો તમે કોઈ પદ્માસન વાળીને બેઠેલા યોગી હો અને તમારા આસનો કરતા હો તો તે વખતે આ શક્તિ જાગૃત થાય છે. આ શક્તિ જાગૃત થાય ત્યારે એક અહેસાસ થાય છે. આ ભાવ એટલો પ્રબળ છે કે અમુક સૂફી સંતો અને ચૈતન્ય મહાપ્રભુ જેવા ભક્તોએ કહ્યું છે કે ભાવની પરિતૃપ્તિ કરતાં પણ ભાવ વધુ મહત્વનો, કિંમતી અને આનંદદાયક છે. ચૈતન્ય મહાપ્રભુની એક કથા છે કે તેઓ જ્યારે કૃષ્ણના દર્શન માટે અત્યંત વ્યાકુળ હતા, એમનું હૃદય તલસી રહ્યું હતું, પરંતુ જ્યારે તેમણે કૃષ્ણના દર્શન થયા ત્યારે તેઓ બોલી ઉઠ્યા, તમે શું કામ આવ્યા? તમારા દર્શન કરવાનો તલસાટ કેવો મધુર હતો. આને ભાવ કહેવાય છે. આ લાગણી, ભાવ બહુ મહત્વના છે. આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે ભાવ અત્યંત જરૂરી છે. આજ એક નવા વિચાર સાથે આપનો
સહાયક મિત્ર ડોક્ટર ભાવિક સ્વાદિયા આપની પાસેથી અનુમતિ માગે છે. નવા વિચાર સાથે ફરી મળીશું. સૌનું શુભ થાવ, સૌનું મંગળ થાવ.